જય માતાજી, જય ભવાની, જય હુરનારાયણ. હવે તો જોગદાસ ખમણ બાપુ જેવા બારવટિયા જેવા ધરતી પર આવે ને રામવાળા જેવા ધરતી પર આવે છે ને તો કામ થઈ જાય. એવા એવા વીર પુરુષ જો અહીંયા આવી જાય ને તો બહુ કામ થઈ જાય. કેમ કે બધાને ખબર પડે કે ઇતિહાસ શું છે. ઇતિહાસ એ લોકોએ ઉજરા કરી બતાવ્યા છે. આપણે માથા દઈને ધડ લડ્યા છે એ ઇતિહાસ બધાનો. ફરી પાછા જોગદાસ ખમણ બાપુ જેવા આવી જાય ને આપણા રામ જેવા એટલે ધન્ય થઈ જાય બધા. એટલે બધાને ખબર પડી જાય કે ક્ષત્રિય શું છે. એ કે અમુક લોકો ભૂલી ગયા છે ને, ફરી પાછા ઇતિહાસને યાદ દેવડાવવા પડશે. હવે સમય પાછો આવી ગયો છે એવું લાગે છે. હવે જો જગદાસ બાપુ જેવા આવી જાય ને પાછા આ ધરતી ઉપર, એવો જો કોઈ બારવટી જો કોઈ નીકળી જાય ને તો કામ થઈ જાય. જગદાસ બાપુ, જગદાસ બાપુ, જગદાસ બાપુ, જગદાસ બાપુ અને આપણા રામ. આપણે આ ધરતી ઉપર સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ ઉપર એવા ઘણા વીર પુરુષ મહાપુરુષ થઈ ગયા છે ભાઈ. એના ઇતિહાસ દબાવી દીધા છે માણસોએ. એના ઇતિહાસ માણસોએ દબાવી દીધા છે. ફરી ઇતિહાસને પાછા લાવવા માટે કોઈ બારવટીઓ, કોઈ મહાવીર પુરુષ જો ધરતી પર આવી જાય ને એટલે બસ બસ હવે તો સહન નથી થતું એવું લાગે છે. બહુ વધી ગયું છે. આપણે ક્ષત્રિય બહેનોને, આપણે આ બહેનોને જો બહાર નીકળવું પડતું હોય તો પૂરું થઈ ગયું ને. હવે તો બંગડી પહેરી લેવાની જરૂર છે બધાને. આપણે આ બહેનોને બહાર નીકળવું પડે છે. આ બહેનોને થોડું કંઈ બહાર નીકળવું પડે. ક્ષત્રિયો કેટલા છે ધરતી ઉપર, ના બહેનો બહાર નીકળવું પડે. અરે કઈ બહેનો આંદોલન કરવા આવે અને ક્ષત્રિયો પોતપોતાના કામમાં વ્યસ્ત રહે. અરે ભાઈ તો મરી જવું પડે. આમ કઈ હાલતા હશે? આપણે પૂર્વજોએ કેટલું કેટલું બલિદાન આપ્યું છે ત્યારે આ નામ રહ્યા છે.